પાલનપુર તાલુકાના જગાણાની ગ્રામ પંચાયતની જગ્યામાં મંગળવારના રોજ સરપંચના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જગાણા ગામના વિકાસના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, જાહેર મૂતરડી, આંગણવાડી કેન્દ્રમાં ખૂટતી સંખ્યાઓ ભરવી, જાહેર રસ્તા ઉપર સાફ સફાઈ રાખવી જેવી આરોગ્યને લગતી તેમજ અન્ય ગામના વિકાસની ગ્રામજનો વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી। જગાણા ગ્રામ પંચાયતના સરપંચ પ્રહલાદભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ હરેશભાઈ કરણ, ગ્રામ પંચાયતના તલાટી મયુરભાઈ દરજી દ્વારા જગાણા ગામના વિકાસના પ્રશ્નના ઉપર તાકીદેથી ભાર આપી તેના ઝડપી નિકાલ માટે ગ્રામ પંચાયતના સભ્યો તેમજ અલગ અલગ વિભાગોમાંથી આવેલા કર્મચારીઓ સહિત ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં તલાટીશ્રી, રેવન્યુ તલાટીશ્રી ગુલાબબેન ચૌધરી, અન્ય ગ્રામજનોમાંથી તાલુકા સદસ્ય ડુંગરભાઈ ચૌધરી, જગાણા દૂધ મંડળીના ચેરમેન શ્રી દેવજીભાઈ રામાતર, રતિભાઈ લોહ, ભેમજીભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, ભવાનભાઈ કુણિયા જેવા ગ્રામસભાની મીટિંગ દરમિયાન બોડી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા અને સુખ શાંતિથી ગ્રામસભા પૂર્ણ થઈ હતી।